મિત્રો, જ્યારે પણ આપણને એવું થાય કે ભગવાને મારી સાથે કેમ આવું કર્યું, ભગવાને મને કેમ દુઃખ આપ્યું, હવે આ દુઃખના કારણે હું મારા જીવનમાં કંઈ જ નહીં કરી શકું, હવે મારાથી કોઈ જ સફળ કાર્ય નહીં થઈ શકે, હવે મારા માટે કંઈ જ શક્ય નથી. જ્યારે પણ તમારા મનમાં આવો નેગેટિવ વિચાર આવે ત્યારે તમે આ વ્યક્તિને યાદ કરજો. તો એ માટે આપણે સૌથી પહેલાં એક વિડીયો જોઈએ. આ વ્યક્તિનું નામ છે વૈથીશ્વરન અને તેની ઉંમર છે 36 વર્ષ અને તેઓ સ્વિગીમાં નોકરી કરે છે અને તેમના બંને પગ પોલિયોગ્રસ્ત છે, જેથી તેમને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે. છતાં પણ તેઓ રાત દિવસ મહેનત કરે છે અને તેમણે કોઈ દિવસ એવું વિચાર્યું નથી કે મારે આ બંને પગે તકલીફ છે, તેથી હું કંઈ જ નહીં કરી શકું અને હું ફક્ત બેઠો જ કામ કરીશ, એવું ક્યારેય પણ વિચાર્યું નથી. અને આ વૈથીશ્વરને MAની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને તેઓ અત્યારે રોજ 16 કલાક કામ કરે છે. હવે આ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મોટી તકલીફ હોવા છતાં તેણે એ તકલીફને ગણકારી નથી અને મહેનત ચાલુ રાખી છે, કારણ કે તેના મનમાં એક વિચાર નક્કી છે કે જીવનમાં કંઈ જ અશક્ય નથી, હું ધારું તે કરી શકું છું, એ તેના જીવનમાં નક્કી છે. અને તેથી આ વ્યક્તિ ઉપરથી આપણને પણ ઘણી વખત નિષ્ફળતામાં પણ સફળતા જોવા મળે છે.